સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસ્યા હતા। વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ટકાર, રાજનગર, સોદામીઠામાં વરસાદી માહોલ જામ્યો છે। તો સરસાણા સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો લાંબા વિરામ બાદ ઓલપાડમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ વરસાદી ઝાપટા આવ્યા છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે। તો વહેલી સવારથી જ વરસાદી ઝાપટા આવ્યા છે, જેમાં ટકાર, રાજનગર, સોદામીઠામાં વરસાદ શરૂ થયો હતો। અનેક એવા વિસ્તારો છે જ્યાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, લાંબા વિરામ બાદ સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે, શું વિગતો? હાજી, ચોક્કસ। જે રીતે આજે વહેલી સવારથી જ છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસ્યો ન હતો, પરંતુ આજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા। ત્યારે સુરત ગ્રામ્યમાં ફરી એક વખત વરસાદી ખાસ કરીને ઓલપાડમાં પણ આજે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। લગભગ 24 કલાકની વાત કરવામાં આવે તો 7 mm જેટલો વરસાદ હાલમાં નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે।